ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને 7 મેના રોજ મતદાન છે, ત્યારે હિંમતનગર ખાતે વહેલી સવારે ભાજપે સાયકલ રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ સાયકલ રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થકો પણ સાયકલ રેલીમાં જોડાયા. રેલી હિંમતનગરના મહાવીરનગર ખાતેથી પ્રસ્થાન થયું અને શહેરના અલગ અલગ માર્ગ પર ભ્રમણ કરી સમાજવાડી ખાતે રેલીનું સમાપન થયું. હિંમતનગર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શનમાં શોભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે 7 વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. મેં હું મોદી પરિવારના ભાગરૂપે આજે 7 તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓએ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો. ફરી એકવાર 400 પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી.